જે શ્રવણ કર્યું, કહેવાય છે કે શિવ અને પાર્વતીના વિવાહ થયા. 7મો દિવસ જગદંબાનો પ્રાદુર્ભાવ અને 8મો દિવસ શિવ વિવાહ માટે ફાળવેલ. માં સતી દક્ષિણ ત્યાં જન્મ લીધા પછી શિવની સેવા કરવા માટે અનેક પ્રકારના તપ કર્યા છે. યમ નિયમ રાખી પોતે મનથી શિવને સેવ્યા છે. શિવ એટલે કલ્યાણ થાય. ભોળાનાથ આખા જગતનું કલ્યાણ કરે છે. કહેવાય છે કે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે અને શિવજી સંહાર કરે છે. સંહારનો મતલબ થાય મોક્ષ આપવો. સંહારનો મતલબ થાય કે જીવનમાં જે કઈ વિકારો છે એને નાશ કરવાનું કાર્ય છે શિવજી. ભગવાન ભોળાનાથ એ અજન્મા છે. એમનો કોઈ જગ્યાએ જન્મ લખ્યો નથી, એટલે કીધું છે અજન્માનો લોકા. જેનો જન્મ નથી એવા મહાદેવજી શરીરે ભસ્મ લગાવેલી છે. માથાનો ગંગાજી બિરાજી છે. કહેવાય છે ભોળાનાથ સત સૃષ્ટિ તાંડવ રચયિતા. દેવોની ભાષા કોણ છે?